નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નકલી અને નશાકારક દવાઓ સામે તંત્રની લાલ આંખ. અમદાવાદ સહિતના શહેરોમાં દરોડા પાડી ₹1.21 કરોડનો જથ્થો જપ્ત કરાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નકલી અને નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોના આરોગ્ય સાથે કોઈ સમાધાન નહીં થાય અને આવા તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવાશે. જેના ભાગરૂપે રાજ્યના ખોરાક અને ઔષધ નિયામન તંત્ર દ્વારા અમદાવાદ, વડોદરા, સાવલી અને ભરૂચમાં ફાર્મા પેઢીઓ પર સઘન દરોડા પાડીને ₹1.21 કરોડથી વધુની કિંમતનો શંકાસ્પદ અને ગેરકાયદેસર દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અમદાવાદમાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં પવન ફોર્મ્યુલેશનમાંથી ₹76.51 લાખની કોડીન સિરપ અને નશાકારક દવાઓ પ્રોહિબિટ કરાઈ છે, જ્યારે મનહરનગર શોપિંગ સેન્ટરમાં વગર પરવાને વેચાણ અર્થે રખાયેલો અંદાજિત ₹40 લાખનો જથ્થો જપ્ત કરાયો છે. આ ઉપરાંત યુસુફ મેડિસિન્સમાં આયુર્વેદિક દવામાં એલોપેથિક ઘટક મળતા ટાઈમ્સ મેડિકામેન્ટમાં મંજૂરી વિના જગ્યા બદલવા અને બિલિંગમાં ગેરરીતિ બદલ દવાઓ જપ્ત કરાઈ છે. એડમેક્સ લાઈફ કેરનું લાયસન્સ 15 દિવસ માટે સ્થગિત કરાયું છે અને મેક્સિલા મેડિસાઇન્સ સામે સાયકોટ્રોપિક દવાઓના ઉત્પાદન અને વેચાણ મામલે તપાસ ચાલી રહી છે. વડોદરામાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ઓનલાઈન મોન્જારો ઇન્જેક્શન વેચવા બદલ મેડિકામેન્ટ સોલ્યુશન્સનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરી દેવાયું છે. તેમજ નશાના હેતુ માટે વપરાવાની શક્યતાવાળી ટાપેન્ટાડોલ હાઇડ્રોક્લોરાઇડ દવાના ઊંચા ડોઝનું ઉત્પાદન કરવા બદલ વડોદરાની એમિકો ફોર્મ્યુલેશનની ઉત્પાદન પરમિટ અને ભરૂચની આલ્ફાડ ફાર્માની એક્સપોર્ટ પરમિટ તાત્કાલિક રદ કરવામાં આવી છે. સાવલીમાં પણ એમિકો ફોર્મ્યુલેશનનો દવાનો નમૂનો ગુણવત્તાવિહીન જણાતા તેને રિકોલ કરવાની નોટિસ આપી જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે. અમદાવાદ, વડોદરા અને ભરૂચ જેવા મહત્ત્વના દવા ઉત્પાદકો અને કંપનીઓ દ્વારા બિનકાયદેસરની દવાઓ, નાર્કોટિક્સ દવાઓ વગેરેના ઉત્પાદન અને વ્યક્તિઓને જે નુકસાન પહોંચાડતી દવાઓ, આ તમામ પ્રકારની જ્યારે એકવાર અમારી મિટિંગ બોલાવેલી હતી ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સને અમે કડક સૂચના આપેલી અને અમારા અધિકારીઓ દ્વારા ગુજરાતની અંદર દરોડા પાડીને ₹1.21 લાખના આવા દવાના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે અને 2 થી 3 પેઢીના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરનારી કંપનીઓના પણ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે. યુસુફ મેડિસિન્સ અમદાવાદ ખાતે જે આયુર્વેદ દવાની અંદર એલોપેથિક દવાઓ ભેળવીને પણ વેચાણ કરતા હતા, જે ખરેખર શરીર માટે પણ હાનિકારક છે, લોકોને છેતરવાની વાત છે. આયુર્વેદની દવાઓ લોકોએ લેવી જોઈએ તો એના નિષ્ણાત તબીબી પાસે લેવી જોઈએ, આવા લેભાગુ તત્વો પાસે લેવી પણ ન જોઈએ. એ જ રીતે કેટલીક દવાઓ મોન્જારો ક્વિક પેન ઇન્જેક્શન જે ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન લખીને આપે પછી જ મેડિકલમાં પ્રાપ્ત થતું હોય છે, ઓનલાઈન આ ઇન્જેક્શનનું વેચાણ ધૂમ વેચાણ કરી અને એડવર્ટાઇઝ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરનારી કંપનીઓના પણ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે. આ જ રીતે ઘણી દવાઓમાં ટાપેન્ડોલ હાઇડ્રોક્સાઇડ જે દવાના પ્રમાણમાં ખૂબ ઊંચું પ્રમાણ, જે મેડિકલની અંદર કે ડૉક્ટર એમનો ઉપયોગ કરતા જ નથી, જેનો દવાનો ઉપયોગ નશા કરવા માટે ઉપયોગ થતો હોય છે, એવી દવાને કરીને નાશ કરી દેવામાં આવ્યો છે. આ તમામ અમારા અધિકારીઓની ટીમ દ્વારા કામગીરી થઈ રહી છે અને ગુજરાતની અંદર આવા તત્વો જે દવાઓમાં ભેળસેળ કરે છે, ડ્રગ્સ સાથે છેડા કરી યુવા ધનને ગેરમાર્ગે દોરી અને નશાકારક દવાઓનું પણ વધુ પ્રમાણ દવાની અંદર નાખી અને નશાયુક્ત દવાઓનું વેચાણ કરનારા લોકો ચેતી જાય, કારણ કે આ પ્રકારનું કોઈ પણ બિનકાયદેસર વેચાણ અથવા તો ઉત્પાદન ફૂડ એન્ડ ડ્રગ્સ ક્યારેય સાંખી લેશે નહીં. મને આશા છે કે આવી કંઈ પણ માહિતી હોય તો અમારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આપજો, જેથી કરીને અમે ત્યાં તપાસ કરી એની કાનૂની રીતે અમે કાર્યવાહી કરી શકીએ. અમારી ટીમ માત્ર ને માત્ર આટલા પૂરતું નહીં, આ અભિયાન કાયમી શરૂ રહે એ હેતુસર અમારા અધિકારીઓ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતત પ્રવૃત્તિશીલ છે. એક પણને છોડવામાં નહીં આવે. ઝીરો ટોલરન્સની નીતિ સાથે
ગવર્મેન્ટ કામગીરી કરી રહી છે અને આરોગ્ય અધિકારી પણ અમારા સતત ને સતત કામગીરી કરી રહ્યા છે.